નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાની દીકરી બની ડેપ્યુટી કલેક્ટર। માતા પિતાની કાળી મજૂરી એણે ન જવા દે મહેનત કરી આખરે બની ડેપ્યુટી કલેક્ટર। જુઓ શું છે અહેવાલ। ભરૂચ જિલ્લામાં માવઠાએ 100 થી વધુ મીઠાના ઉદ્યોગોને કર્યા પાયમાલ। મીઠાના ઉદ્યોગોને નુકસાન થતા હજારો મજૂરો બન્યા બેરોજગાર। ભરૂચ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિવારણ દિનની ઉજવણી। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલાર અર્પણ કરી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિને લઈને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। 6 ડિસેમ્બર દેશભરમાં બાબા સાહેબ આંબેડકર ભીમરાવની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓ જાણીતા છે કે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો છે। સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના હોદ્દેદારોએ પુષ્પાંજલિ પાઠવી હતી। સામાજિક સમરસતા, સમાનતાના પ્રહરી, બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એમને પુષ્પાંજલિ કરીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ। એક મહાન વ્યક્તિત્વ, ભારતને સાચા અર્થમાં લોકશાહી પ્રદાન કરવામાં જેમનું સંપૂર્ણ યોગદાન છે એવા મહાપ્રહરી આજના દિવસે એમને આ સંસારમાંથી વિદાય લીધી। અમે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભારત રત્ન ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 67માં મહાપરિનિર્વાણ દિનની ભાજપ અનુસૂચિત જાતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આમોદ નગરમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય ડી.કે. સ્વામીની આગેવાનીમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા જેવા સૂત્રો કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિના મોરચાના હોદ્દેદારો ખાસ જોડાયા હતા। ભરૂચ જિલ્લાની દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બની માતા પિતાની કાળી મજૂરી એરણે જવા નથી દીધી। જુઓ ગરીબ પરિવારની દીકરી કેવી રીતે બની ડેપ્યુટી કલેક્ટર। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી અને તેમની પત્નીએ પણ માત્ર 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, જેના માતા પિતાએ ઊંચો અભ્યાસ ન મેળવ્યો હોય અને તેની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય। બસ આવી જ ખુશી આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે। ભરતભાઈ રાઠોડની દીકરી ઉર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે। તેણીનો જન્મ 12 એપ્રિલ 2000ની સાલમાં થયો। 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં કર્યો અને તેમાં પણ કોઈ ખાનગી ટ્યુશન પણ ન કર્યું। ધોરણ 8 થી 10 સુધીનો અભ્યાસ પણ અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યો અને ધોરણ 11-12 પણ અંકલેશ્વરની જ લાયન્સ સ્કૂલમાં કર્યો। પરંતુ 1 થી 12 ધોરણ સુધીના અભ્યાસમાં ઉર્મિલાબેન રાઠોડે ખાનગી ટ્યુશન કર્યું જ નથી,
તદ ઉપરાંત કડકિયા કોલેજમાં પણ ગ્રેજ્યુએશન કર્યું. તેણીનું મામલતદાર તરીકેનું નિમણૂક પત્ર પણ તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો અને ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલને પણ એક્સેપ્ટ કરી, પરંતુ ઉર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેણીએ વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો અને ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની નિમણૂક થઈ અને તેણીની આજે વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે 19મી ડિસેમ્બર 2023ના રોજ ચાર્જ લેનાર છે. મારું નામ રાઠોડ ઉર્મિલા છે. હું હાલ જીતાલીમાં રહું છું. મારું મૂળ વતન છે સંતરામપુર માલણપુર ગામમાં મારી જન્મભૂમિ છે. હું નાનપણથી જ અહીંયા અભ્યાસ કરું છું. મેં પ્રાથમિક, માધ્યમિક અને હાયર શિક્ષણ મેં અહીંયા જ લીધું છે. ધોરણ 1 થી 7 મેં જીતાલી ગામમાં પ્રાથમિક શાળા છે ત્યાં ભણી હતી અને 8 થી 10 મેં જેઆઈડીસીમાં સ્કૂલ છે સરસ્વતી વિદ્યા મંદિર, ત્યાં મેં અભ્યાસ કર્યો હતો ને 11માં 10 પાસ પછી મેં સાયન્સ લીધું હતું. 11-12 સાયન્સ હું IQIIT એકેડમી છે એની અંદર હું હતી. ત્યાં મારા 78% હતા. હું સેકન્ડ નંબર પર આવી હતી ત્યાં. ત્યાર પછી મેં 12 પાસ પછી કડકિયા કોલેજ છે ત્યાં મેં BSc માટેનું એડમિશન લીધું. કેમેસ્ટ્રી ફિલ્ડ પર હું BScનું ગ્રેજ્યુએશન મેં પાસ કરી લીધું છે. તેના પછી BScનું સેકન્ડ સેમ હતું, એમાં GPSCની ભરતી આવી હતી. તેમાં મેં ફોર્મ ભરીને તૈયારીઓ ચાલુ કરી. તેમાં ફર્સ્ટ અટેમ્પમાં મેં પ્રિલિમ્સ અને મેન્સ બંને ક્લિયર કરી હતી. ત્યાર પછી ઇન્ટરવ્યૂ છે તે પણ મેં ક્લિયર કર્યું છે. હાલ હું ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પર આવી છું અને તેના પ્રેરણાદાતા મારા માતા પિતા જ છે. કઈ રીતે માતા પિતાએ તમને ભણાવવામાં મદદ ખાસ? મારા પપ્પા છે તે એટલી બધી સગવડ પણ નથી પૈસાની, તો ઉપાડ લાવીને મારા પપ્પા મને ભણાવી હતી. પગાર આવતો તે વખતે પૈસા કપાઈને પછી મારા પપ્પાની સેલેરી આવતી અને એ સેલેરીમાંથી પછી હું ફી પણ ભરતી હતી. 11-12 સાયન્સની તો ફી પણ વધારે હોય છે. તે ત્યાં જ ફીનું પણ 15 તારીખ હોય તે પણ મારી 20 તારીખ થઈ જતી હતી ફી માટે. મારા પપ્પાએ એ રીતે મને ભણાવી છે. સાડી વર્ક તમે પણ કરતા હતા શું? હા, સાડી વર્ક મમ્મી સાડી ભરતકામ લાવતી હતી. સ્કૂલેથી ટ્યુશનથી આવીને હું એ ભરતકામ પણ મમ્મીને થોડું મદદ કરવા લાગતી. ઘરનું કામ પણ હું કરવા લાગતી હતી. ઉર્મિલાબેન રાઠોડની મુલાકાત પણ આપણે કરી છે. ડેપ્યુટી કલેક્ટર તરીકે ઉર્મિલાબેન રાઠોડ પોતાના ઘરમાં સામાન્ય બનીને રહે છે. સાથે તેની માતા સાડીનું ભરતકામનું વર્ક પણ કરે છે અને તેમાં પણ સહકાર આપે છે. અને તેણીની આજે પણ પોતાના પરિવારમાં કોઈ ડેપ્યુટી કલેક્ટર તરીકેનો કોઈ પણ અહમ વિના જોવા મળે છે. પરંતુ ઉર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી વધારે સિંહફાળો માતા પિતાનો છે અને માતા પિતા પણ હજુ સુધી આ દીકરીને કલેક્ટર સુધી પહોંચવાના આશીર્વાદ આપી રહ્યા છે. મારું નામ પ્રેમિલાબેન છે. મારી છોકરીનું નામ ઉર્મિલાબેન છે. તે અમે અહીંયા રહીએ છીએ જીતાલીમાં. પહેલેથી પ્રાથમિક શાળામાં આવી અભ્યાસ કરતી હતી. અહીંયા 8મા ધોરણથી ભણી, પછી JDCમાં સરસ્વતીમાં ભણી. મને ગર્વ છે કે મારી છોકરી ઉપર કે મેં એક છોકરી એવી દીકરીને જન્મ દીધો. શું છે અત્યારે છોકરી કયા પદ પર આવે છે, ક્યાં સુધી પહોંચે છે? અત્યારે ડેપ્યુટી કલેક્ટરમાં આવે છે. કેટલી ખુશી વ્યક્ત માનો છો તમારી દીકરી એક ડેપ્યુટી કલેક્ટર બને? બહુ આનંદ થાય છે અમને. ઉર્મિલાબેન રાઠોડ કોણ છે અને તેની રહેણી કહેણી કેવી છે, આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે મીડિયા પણ તેણીના ઘરે પહોંચતા તે એક સામાન્ય ગરીબ પરિવારની હોવાનું સામે આવ્યું અને એક નળિયા જેવા મકાનમાં રહેતી ઉર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેક્ટર તરીકે હાલમાં ટ્રેનિંગ અર્થે રેલવે મારફતે પણ અવરજવર કરતા હોય છે અને આ વાતને લઈને માતા પિતા પણ હર્ષ અને ખુશી જોવા મળી રહી છે. પરિવાર કરતાં વધુ ખુશી તેના આસપાસના પાડોશી વિસ્તારમાં જોવા મળે છે. મારું નામ નિકુલા છે. અમારી બાજુમાં આ લોકો પ્રેમિલાબેન ને ભરતભાઈ રહે છે. એમની દીકરીનું નામ ઉમા છે, પણ એ દીકરી ભણવામાં એટલી બધી હોશિયાર હતી અને અહીંયા અમારી ગુજરાતી સ્કૂલમાં ભણેલી છે. એના પપ્પાએ નાની હતી ત્યારથી જે લોકો અહીંયા રહેતા હતા અમારી બાજુમાં, અને એ ભણવામાં ખૂબ હોશિયાર હતી. ઘણું સારું એ ભણી ગઈ છે અને અમને એવો ગર્વ છે કે અમારી બાજુમાં આવી દીકરી હતી કે અમને એટલું સારું લાગ્યું કે હું દીકરી આટલું બધું ભણી ગઈ. અને મને એવો ગર્વ છે કે દરેકના ઘરમાં આવી દીકરી હોવી જોઈએ અને દરેકના મા બાપ આવી રીતે દીકરીને પ્રોત્સાહન આપતા રહે અને ભણાવતા રહે.
ગુજરાતમાં શિક્ષણમાં સૌથી વધારે યુવાન કરતાં યુવતીઓ આગળ છે. ઘણી વખત માતા પિતામાં દીકરીનો જન્મ થાય તો તે બોજ હોવાનું માની દુઃખ વ્યક્ત કરાતું હોય છે. પરંતુ જે દીકરીને માતા પિતાએ ઉછેરીને મોટી કરી હોય અને તે જ્યારે માતા પિતાનું ગર્વથી માથું ઊંચકે તેવું કામ કરે ત્યારે માતા પિતા પણ ગર્વ મહેસૂસ કરે છે. અને આવું જ એક આદિવાસી પરિવારમાં થઈ ગયું છે કે ખાનગી ટ્યુશનમાં ખર્ચ વિના અને સરકારી શાળામાં ભણી અને મોબાઈલ થકી તેણીની આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગઈ છે. ડેપ્યુટી કલેક્ટર ઉર્મિલાબેન રાઠોડને SNP ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ નબીપુર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. ભારત સરકાર દ્વારા જન કલ્યાણ યોજનાઓ પહોંચાડવાના હેતુસર એક અભિયાન ચલાવી રહ્યું છે, જે અંતર્ગત 15/11/2023 જનજાતિ ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેના ભાગરૂપે ગઈકાલે સોમવારના દિવસે પણ સંકલ્પ રથ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવી પહોંચ્યો હતો, જેનું સ્વાગત નબીપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા આંગણવાડીના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા તથા ગ્રામ્ય મામલતદાર, MD મિસ્ત્રી, ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ અને આરોગ્ય ખાતાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા સમગ્ર જિલ્લામાં હાલ ચાલી રહી છે. આ યાત્રામાં આપણા એક રથ દરેક આખા દિવસમાં 2 ગામને કવર કરે છે, 2 ગ્રામ પંચાયતને કવર કરે છે અને જ્યાં 5000થી વધારે વસ્તી છે તે આખા દિવસનું પણ અમે આયોજન કર્યું છે. આ રથ જ્યાં જ્યાં આવે ત્યાં ભારત સરકારની, ગુજરાત સરકારની એવી 21થી વધારે સ્કીમોને સેચ્યુરેટ કરવાનું અમારું આયોજન છે, જ્યાં તંત્ર આખું ગામમાં આવે છે અને એના થકી આપણે આ લાભ બધે આપીએ છીએ. અમારી આપના થકી તમામ નાગરિકોને વિનંતી છે કે વધારેમાં વધારે આગળનો લાભ લે, આ યાત્રાનો લાભ લે અને ગામમાં તમામ સ્કીમોના સેચ્યુરેશન માટે મદદરૂપ બને. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં માવઠાને લઈને 100 થી વધુ મીઠાના ઉદ્યોગો પાયમાલ થતા હજારો મજૂરો પણ બેરોજગાર બન્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં આવેલા મીઠા ઉદ્યોગોને મોટું નુકસાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના દહેજ, જંબુસર, હાંસોટ, વાગરા સહિત ગંધારમાં આવેલ અંદાજિત 100 જેટલા મીઠા ઉદ્યોગો આવેલા છે, જે મીઠા ઉદ્યોગોને તાવતે વાવાઝોડાના મારથી હજુ માંડ ઊભા થાય છે ત્યાં જ વધુ એક કમોસમી વરસાદનો માર વેઠવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના મીઠા અંગળોમાંથી પ્રતિ વર્ષે અંદાજિત 24 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન મેળવવામાં આવે છે, જે મીઠું ઘર વપરાશ અને ઉદ્યોગોમાં વપરાતા બંને પ્રકારના મીઠાના ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદના પગલે આ વર્ષે મીઠાનું ધોવાણ થતાં ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે, તેમજ કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાનીના કારણે મીઠાના ઉત્પાદકો સરકાર સેઝ રોયલ્ટી માફ કરવામાં આવે તેવી પણ આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. સેન્ટર સાઉથ ગુજરાત એસોસિએશન સોલ્ટ મેન્યુફેક્ચરના હોદ્દેદાર તરીકે મારું નામ ધીરેનભાઈ ભરતભાઈ શાહ છે. ભરૂચ જિલ્લામાં 25 તારીખે જે વરસાદ પડ્યો અમારા સોલ્ટ વર્ક્સોમાં, એ સોલ્ટ વર્ક્સમાં વરસાદને લીધે ઘણું મોટું નુકસાન થયેલ છે. અમારું જે પ્રોડક્શન ચાલુ થવાનો ટાઈમ હતો એ જ ટાઈમે આ વરસાદ સ્ટાર્ટ થયો અને લગભગ અમારા પ્રોડક્શનને 1 થી 1.5 મહિનો હવે મોડું થશે એવું અમને લાગી રહ્યું છે. અંદાજિત અમારા બધા ભરૂચ જિલ્લાના સોલ્ટ વર્ક્સમાં 24 થી 25 લાખ ટન મીઠું થતું હોય છે, પણ અમને એવું લાગે છે કે કદાચ હવે આનાથી 5 થી 6 લાખ ટન મીઠું ઓછું થશે એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે. અને વરસાદ પછી પણ હજી પણ એટમોસ્ફિયર એટલું સારું નથી, એટલે અમે અત્યારે તો અંદાજિત જ કહી રહ્યા છે, પણ હવે એનાથી વધારે પણ થઈ શકે એવી અમને શક્યતા દેખાઈ રહી છે. તો બીજી તરફ દહેજમાં મીઠું પકાવતા ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં મીઠું ઉત્પાદન કરવામાં આવે છે. માત્ર અમારે 4 લાખ જેટલું પ્રોડક્શન છે, જેમાં ઓછામાં ઓછું અમારે 50,000 જેટલાનું નુકસાન થયું હોવાની પણ કેફિયત રજૂ કરાય છે. કમોસમી વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાના કારણે ઉદ્યોગોને પણ માવઠાની અસર જોવા મળનાર છે, જેથી આગામી સમયમાં મીઠાનું ઉત્પાદન જરૂરિયાત મુજબ નહીં ઉત્પાદન થાય તો ઉદ્યોગોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. મારું નામ RK ચિસ્તી છે અને હું અંબિકા સોલ્ટ વર્ક્સનો જનરલ મેનેજર છું. અને અમારો સોલ્ટના એકર છે 3100 એકર છે, જેમાં અમે પ્રોડક્શન 4 લાખની આજુબાજુ કરીએ છીએ. અને આના અંદર
30,000 થી 25,000ની આજુબાજુ અમારું લોસ થઈ ગયું છે અત્યાર સુધીમાં. હજી પણ આગળની આગાહી છે ને એમાં પણ ઘણું એવું લોસ થવાની શક્યતા છે. તમારી અર્જન્ટ વિનંતી છે કે આ અનિવાર્ય સંજોગના અંદર ગવર્મેન્ટ અમને શેષ અને પહેલાના અંદર અમને માફીપત્ર આપે. ભરૂચમાં શક્તિનાથ પટાંગણમાં રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવનાર છે. ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિક્રમ સંવત 2080 ના કારતક વદ 11 તારીખ 8/12/2023 થી માગસર સુદ બીજ 14/12/2023 દરમિયાન બપોરે 2.5 કલાકથી 6:30 વાગ્યા સુધીમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી તેમની ઉત્કૃષ્ટ વાણીમાં કરાવશે. જાન્યુઆરી માસમાં અયોધ્યાના રાઘવેન્દ્ર સરકારની એટલે કે શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. તે પૂર્વે સમાજના પ્રેમ અને સૌહાર્દ વધે તે સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં રામચરિત માનસ કથાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. હું નિડર પટેલ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે આપ બધાને એક આમંત્રણ પણ આપું છું. સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા 3 વર્ષથી સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમો કરે છે, જેને આપણે તથાકથિત દલિત સમાજ કહીએ છીએ એના ચરણ ધોવા અને સવર્ણ સમાજ દ્વારા એવો પણ કાર્યક્રમ થયો. 3 વર્ષથી સમૂહ વિવાહ સંસ્કાર પણ કરીએ છીએ અને હિન્દુ સમાજની જુદી જુદી જ્ઞાતિઓ એ સમૂહ વિવાહ સંસ્કારમાં જોડાય છે. આ વર્ષે પણ એવા સમૂહ વિવાહ સંસ્કાર 15મી ડિસેમ્બરે નિર્ધારિત થયા છે અને એમાં જુદી જુદી હિન્દુ સમાજની 23 જ્ઞાતિઓના જોડા જોડાયા છે અને એમાં કેટલાક આંતરજ્ઞાતિય પણ 18 જેટલા આંતરજ્ઞાતિય લગ્ન પણ આમાં થવાના છે. તો આ વર્ષે સમૂહ વિવાહની સંસ્કાર સાથે એક સમરસતા કથા, આમ સમાજમાં સામાન્ય રીતે ધર્મ પુસ્તકો આધારિત કથા થતી હોય પણ આ વખતે સરજુ સ્વામી દ્વારા રામચરિત માનસ એટલે આપણા મર્યાદા પુરુષોત્તમ રામના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય કે એમને સમાજને એક રાખવા માટે કેવા પ્રયત્ન કર્યા, એવા પ્રસંગોને ટાંકીને સમાજની સામે વિષય મુકાશે અને 8 તારીખથી 14 તારીખ સુધી 2:30 વાગ્યાથી સાંજે 6:30 સુધી આ કથાનું આયોજન શક્તિનાથનું મેદાન શક્તિનાથ મંદિરની પાસે ત્યાં રાખેલું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાની દીકરી બની ડેપ્યુટી કલેક્ટર. માતા પિતાની કાળી મજૂરી એણે ન જવા દે મહેનત કરી આખરે બની ડેપ્યુટી કલેક્ટર. જુઓ શું છે અહેવાલ. ભરૂચ જિલ્લામાં માવઠાએ 100 થી વધુ મીઠાના ઉદ્યોગોને કર્યા પાયમાલ. મીઠાના ઉદ્યોગોને નુકસાન થતા હજારો મજૂરો બન્યા બેરોજગાર. ભરૂચ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિવારણ દિનની ઉજવણી. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફુલાર અર્પણ કરી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.